મંગળા આરતીથી અમે આપને દર્શન કરાવી રહ્યા છીએ। સતત મંગળા આરતી થઈ અમિત શાહ ત્યાં પધાર્યા પરિવાર સાથે। અમિત શાહે મંગળા આરતીનો લહાવો લીધો, ત્યારબાદ ભગવાનને આંખેથી પાટા ઉતારવામાં આવ્યા અને ભગવાનની પૂજા વિધિ કરવામાં આવી। ભગવાનને ખીચડીનો ભોગ ધરાવવામાં આવ્યો અને ત્યારબાદ ભગવાનને રથમાં બિરાજિત કરવામાં આવ્યા। પહિંદ વિધિ થયા તમામ દ્રશ્યો ઘરે બેઠા તમામ દર્શકોને ઝી 24 કલાકે બતાવ્યા છે। રથયાત્રા જ્યાં જ્યાં ફરશે ત્યાં કેવો માહોલ છે, ભક્તોમાં કેટલો ઉત્સાહ છે, આ તમામ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। રથયાત્રા હિન્દુ પર્વ છે અને આ તહેવારની જેમ હવે મનાવવામાં આવે છે। આ એક પરંપરા જે 147 વર્ષથી ચાલી આવી રહી છે અને આપણે સૌ સાક્ષી છીએ કે આ પરંપરામાં આપણે પણ સહભાગી બની રહ્યા છીએ। આપણે આપણી જાતને સૌભાગ્યવાન માની શકીએ કેમ કે એટલું મહત્વ છે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે તમામ ભક્તોમાં ખૂબ જ આનંદ હોય છે। ભક્તો હર્ષોલ્લાસ સાથે તેમની આગતા સાગતા કરે છે। તો સરસપુરમાં વાલાના વધામણા માટે લોકો આનંદિત જોવા મળી રહ્યા છે। ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે દરેક લોકો દ્વારા સેવા કરવામાં આવી રહી છે પોતાના યથાશક્તિ દ્વારા જે છે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અને ખાસ કરીને ભાણેજડા પધારી રહ્યા છે અને તેના સામૈયા કરવાના હશે, મામેરા કરવાના હશે। તો સરસપુરમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સેવા યથાશક્તિ સેવા કરવામાં આવી રહી છે। તો અહીંયા આપ જોઈ શકો છો કે ભક્તો જે છે રથયાત્રા જે સરસપુરમાં આવશે તો તેને લઈ ભક્તો માટે ચાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેવું જાણવા મળ્યું છે કે ઘણા વર્ષોથી જે છે તે આ ચાની સેવા આપવામાં આવે છે અને ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન પોતાની યથાશક્તિ સેવા આપી રહ્યા છે। તો આપણે વાત કરીશું, તમારું નામ જણાવશો? કેટલા વર્ષથી સેવા કરી રહ્યા છો? 2001થી। રથયાત્રામાં કેટલા લોકો જે છે તે સેવાનો લાભ લે છે? 30 થી 35 હજાર માણસ ચાની પ્રસાદી લે છે। અને આ તમે જે આ સેવા આપો છો એમાં કેટલા લોકો જોડાયેલા છે? આ યોગ મંડળ, દેસાઈનીપુર યોગ મંડળ અને મહિલા મંડળ દેસાઈનીપુર। 50 જણનો અમારી પાસે સ્ટાફ છે। 50 જણનો અમારી પાસે સ્ટાફ છે અને 240 લીટર દૂધ લાવીએ છીએ, 100 કિલો ખાંડ વાપરીએ છીએ, 20 કિલો ચા વાપરીએ છીએ અને અમારા પોળનો સાથ સહકાર સારો છે અને મહિલા મંડળનો યુવક મંડળનો સાથ સહકાર બહુ સારો છે। તો સરસપુરમાં પોળમાં લોકો જે છે ભક્તો જે છે તે ભાણેજડાના વધામણા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, સેવા આપી રહ્યા છે। રથયાત્રામાં જે લોકો ભાવિ ભક્તો જે છે તે ઉમળકાભેર જોડાશે તો તેના માટે ચાની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે। તો સરસપુરમાં પણ